ઉનામાં ટેકાના ભાવે 96 કરોડની મગફળી ખરીદી, 6000 ખેડૂતોની 3.50 લાખ ગુણ ખરીદી, ગોડાઉન ભરાતા મોરબી મોકલાય। ઉના પંથકમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે। અત્યાર સુધીમાં 6000 ખેડૂતો પાસેથી 3.50 લાખ ગુણ મગફળીની ખરીદી કરવામાં આવી છે, જેની કિંમત ₹96 કરોડથી વધુ છે। આટલા મોટા પાયે મગફળીની ખરીદી અગાઉ ક્યારેય થઈ ન હોવાનું જાણવા મળ્યું છે। સરકારે નવેમ્બર મહિનાથી મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી। જોકે ટેકનિકલ ખામીને કારણે મગફળીની ખરીદી મોડી શરૂ થઈ હતી અને 14 નવેમ્બરથી નિયમિત ખરીદીનો પ્રારંભ થયો હતો। હાલ 20થી વધુ કાંટા પર વહેલી સવારથી 100થી વધુ શ્રમિકો દ્વારા મગફળીના તોલ અને બોરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે। ખરીદાયેલી મગફળી ગીરગઢડાના ઉમેદપરા સ્થિત ગોડાઉનમાં રાખવામાં આવી છે। જોકે 3.50 લાખથી વધુ ગુણની ખરીદી થઈ જતા ગોડાઉનમાં જગ્યા નથી। હાલ ખરીદાયેલી મગફળી બોડી મોકલવામાં આવી રહી છે। તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દરરોજ 200થી વધુ ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવે છે। હજુ પણ 2000થી વધુ ખેડૂતોને મગફળી ખરીદવાની બાકી છે। આ ખરીદીનો આંકડો 100 કરોડને પાર થવાની સંભાવના છે। મગફળી ખરીદી પ્રક્રિયા આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે। સંઘ દ્વારા ₹1.50 કરોડના સોયાબીનની પણ ખરીદી કરવામાં આવી છે, જેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ગીરગઢડા રોડ પર ખરીદી કેન્દ્ર શરૂ હોવાથી મગફળીની ગુણોના થપ્પા જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદ બાદ પણ કરોડો રૂપિયાની મગફળી ખરીદવામાં આવી છે। જો કે વરસાદમાં પલળી ગયેલી કેટલીક મગફળી રિજેક્ટ પણ કરવામાં આવી છે। મારું નામ ગિરીશભાઈ લાલજીભાઈ રૈયાણી છે। હું ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મેનેજરની જવાબદારી નિભાવું છું। ગિરીશભાઈ, આપણે જે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની હતી, કેટલાની થઈ છે? કેટલા ખેડૂતો ખરીદી કરી થઈ છે? અમારે यहाँ કુલ ખરીદી 8900 ખેડૂતોની હતી, જેમાંથી 6000 ખેડૂતોની અમે મગફળી અંદાજે 6000 ખેડૂતોની ખરીદી છે। 2900 ખેડૂતો બાકી છે, જેમાંથી ને 1100 ખેડૂતોને મેસેજ છોડવાના બાકી છે। આ સુધીમાં કેટલા કરોડ રૂપિયાની ખરીદી છે અને કેટલી ગુણ ખરીદી થઈ છે? 93 કરોડ રૂપિયાની ખરીદી થઈ છે અને 3,50,000 જેટલે ગુણોની એપ્રોક્સ ખરીદી થઈ છે। હાલ ગુણો તમે જે રાખો છો તો એવી વાત આવે છે કે ગોડાઉનમાં જગ્યા નથી। આ હાલમાં અત્યારે લોકલ કોઈ પણ ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ નથી, એટલે અત્યારે માલ બધો મોરબી જાય છે। એટલે સોયાબીનની શું પરિસ્થિતિ છે? સોયાબીન તો પૂરા થઈ ગયા। સોયાબીનમાં કેટલા રૂપિયાના સોયાબીન ખરીદવાના અત્યાર સુધીમાં? સોયાબીન 1.25 કરોડ જેવા રકમની ખરીદી થઈ છે।